કપડા મોઢામાં છે ને જીબડી ખોય છે અને મેં શીખવાડ્યું ને એટલું જ બોલજે અને વચ્ચે કઈ બાફું ને નોળિયા એટલે એક બુહા ભેગો છે ને અંગાડી દે. હા, વચ્ચે કઈ ડબડબ ન કરતો. જો જીણાભાઈ તમે કઈ બોલતા નહીં, આપણે ટાઢા ખાય કામ લેવાનું છે. પણ જો સોદાભાઈ આપણે 1.5 લાખ લેવાના છે કે નહીં તો હું લે જ અને પછી જ લગન આપી. અને મારે જો કઈ ફેર છે નહીં, 2 છોકરા મારે બાકી છે. જો ઝીણાભાઈ, તમારે મને લગન દેવાના હોય ને તો મને હા પાડજો, નકર મને છે ને ના પાડજો. પછી મારે તમારી વાહ કેટલું લબડવું. શાંતિ રાખો સોંડાભાઈ, બધું થઈ જાય. હું બધું થઈ જાય એમ નહીં, દેવાના હોય તો હા પાડો, નકર ઘરેણા લુગડા મને આપી જો એટલે અમે અહીંથી વેચી ના પડીએ. બાપા ઘરેણા લુગડા ન લેતા હો ને કે હું કઈ કરી નાખી. આઈન કવિ તને મેં ના રકડ્યા. વચ્ચે નહીં બોલવાનું. તમે કીધું 80 નો, તમે 80% આપ્યો. પછી તમે કીધું 1 લાખ નો, તો મેં 1 લાખ નો આપ્યો. હવે પછી તમારે શું છે? પછી ઝીણાભાઈ તમારે પછી મીઠા ઝાડના મૂળિયા છે ને નો ખવાય. હે સોદાભાઈ, તમે મહેમાનને વાત ન કરી. આપુ જમાએ 1.5 નું કીધેલું છે. ફોનમાં વાત છે, મને ખોટું ન બોલું. પૂછો તમ તારે. હે નોળિયા, 1.5 કીધા હતા તે. આઈન કવિ હે સોદાભાઈ, હવે ભાઈ આપુ જમાને ઘડી ઘડી લઈ ક્યાં જાય? તને મેં કટ્ટી કરી ના પડી, ના બોલવાનું તારા વચ્ચે. તમે સોથાભાઈ 1.5 નું કયો, પણ એને રળવા જવું હે? એના ખિસ્સા ખોળાવો, આના ખિસ્સામાં છે ને પસંદ નોટે નહીં નીકળે. અને સોથાભાઈ ઘરધણી હું છું, ઈ વ્યવહાર કરે કે હું વ્યવહાર કરું? હે, તમે પણ થડિયારે વાત કરો નહીં, તમે હું કામ ડાળીએ ટીંગાવશો? અને સોથાભાઈ વેવાઈને કહીજો, નાથી કોક સડાવે છે. કોણ સડાવે? તમારી વહુ સડાવે. કેમ? વેવાઈને સડાવે છે. મારા છોકરાને છે ને સડાવે બુજ જેવો કરી નાખ્યો છે. અત્યારે આ છોકરો છે ને એનો થઈ ગયો. કાકે તમને કહીએ તો તમે છોડીને ફોન બંધ કરાવજો. ત્યાં અહીંયા અમારે આ રખવાયો થાય. પણ બાપા અમારા હાહુ ના પથરીનું ઓપરેશન હતું ને એટલે 50,000 વધારે કીધા. આઈને કહ્યું તો એ પૂજા માઈને માતાની 1.5 અમારે ન જોતા. તમે છે ને 70 લગન લઈ જાજો.